મહાદેવ મહાદેવ ભાઈ જીસીબી માં જાય છે સોને કી ચેન हाँ असली असली હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓનો હર હર મહાદેવ ને ભાઈ. આજે આપણે 30 દિવસ છે બ્લોગિંગનો. સખત 30 દિવસ સુધી આપણે બ્લોગિંગ કરવાનું છે. બાકી આપણે તૈયાર થઈ ગયા છે, તો ચલો ભાઈ હવે આપણી ગાડી લઈને નીકળશું. બાકી અત્યારે ભાઈ જો વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. લાગે છે કે વરસાદ આવવાનું લાગે ને. પાછળ ઓલું સોટાડવું પડશે ફેવિકિકથી પાછળ, તો એનું પણ જુગાડ છે. કગ્યું જો આ પહેલાં સોટાડેલું હતું, પછી હું કહ્યું ગાડી ટર્ન મારવામાં તૂટી ગયું હતું, અને સોટાડવું પડીએ. જો આ રીતનું એટલે થઈ જાય કમ્પ્લીટ. તાને લેતા જઈએ, એને અમે ચોટાડી દઈશું. બાકી લીધું છે, ટ્રેન આવી ગઈ છે. આ કા લઈ જાય છે? એ તો કહી દીધું, નવું જોવું પડે, કેટલાનું પડે એ. બાકી ચાલો હવે આપણે નીકળીએ ઘરેથી. ચપ્પલ પહેરી લઈએ. હા લાય ચપ્પલ, મને એવું લાગે છે કે ચપ્પલ બદલાવવા પડે. હા ખરાબ થઈ જાય. ચાલો હવે આપણી ગાડી લઈને નીકળીએ. હે આજે ભાઈ મોસમ એટલે બહુ ખરાબ છે. આજે ફેવિકિક લઈ લે. ફેવિકિક છે લા, ઓય ઓય ફેવિકિક આપી દે. બે એક થઈ જાય. હા લગાડી જુગાડ. જુગાડ કરવાનું હે? હું કે દેશું ખાલી એમ કે ભાત ને હોય તો નાખીને ખાવાનું. ના, ગામને સમારવાનું નથી. એ ધૂળ નો નાખવાની હોય, બગડી જાય. નહીં ધૂળ નો નાખવાની હોય, મને ના પડી હતી. જો ધૂળથી બગડી જાય. લે પેલા એમ નહીં. ઉભર આ સીટ ને કાઢ, સાવી લે. લે કાઢા ને પાછે ઓલું જોઈએ ડિસમિસ જોઈએ. મેં કાઢી હતી, હાલે ડિસમિસ થી કાઢી હતી. રેડી હાલ ને. હા કોને મારું? આ બોલ છે હે? નિરાશ થી કરશું આપણે. આપણે સાયલેશન નાખવા જઈએ ને ત્યારે કરી નાખીએ. ઓલું તોડ્યું તો નથી ને? તો એનું રાખવું પડે, તો નકે તો બધું સુકાઈ જાય. કાં છે મેલું? હા જો પીસ ને આવડે. હાલ હું હા બેઠી જા. સક્સેસ ગયું ને, કેમ કે પાનું જોઈએ એના માટે. તો પાનું હવે પછી નેક્સ્ટ ટાઈમ કરશું. એના માટે ટાઈમ પણ જોઈએ આપણે. ચાલો હવે આપણે નીકળીએ. આજે વાતાવરણ બહુ ખરાબ છે. આજે ભાઈ મોસમ તમે જો, લેધર જો તમે, બહુ ખરાબ એમ વાતાવરણ. એટલે એવું લાગે કે ચોમાસું આવી ગયું છે, એ રીતનું લાગે છે. દાદા ફાઇનલી અમારા ગામથી અમે નીકળી ગયા છે.
મહાદેવ મહાદેવ. ચોકે જશું, જોરદાર રન કરી નાખ્યું છે. બાકી ચાલો હવે આપણે હા હા આમ તો આપણે ડોકરે જઈએ કે આપણે કઈ બાજુ ગાડી લેવી. તો ભાઈ કાલે એલો ભાઈ આવ્યો છો, તમે નેક્સ્ટ વિડીયોમાં જોયો હશે. એ ભાઈએ 1500નો તો સારો નાખી દીધો હતો. પછી મને ઓળખતો હતો ભાઈ, તે મારી શોપે આવ્યો હતો ભાઈ, મારા હારે વાતું કરી. પછી મને 500 રૂપિયા આપ્યા હતા સારો નાખવા માટે. તો ચાલો એ 500 રૂપિયાનો આપણે સારો નાખી દઈશું ને થોડોક વિડીયો પણ બનાવી લઈશું આપણે. તો અત્યારે આપણે શોપે પહોંચી છે. થોડીક આગળ મેં ક્યાં જ ભરાઈ જાય. અત્યારે ફાઇનલી આપણી શોપે જાય છે. બાકી ચાલો અહીંથી પહેલાં આમ ટર્ન મારવાનું, ટર્ન મારી ને પછી રાઈટ ટર્ન લેવાનો. રાઈટ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે ને ખબર પડી જાય કે રાજભાઈની દુકાન અહીંયા જ આવી છે. કેમ કે ચોકી ગોંદરાની સામે જ આપણી દુકાન દેખાય છે. થોડુંક પ્રમોશન પણ કરી લઈએ. તો ફાઇનલી ભાઈ દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે. મહાદેવની પૂજા પણ કરી નાખી છે. હવે બેઠા છે. તો શું કહેવા કંઈ માંગે છે? જોઈ એરફોન નાખી દીધા છે. બાકી ચાલો કાલે કે આપણે લેપટોપમાં આપણો વિડીયો જોઈએ. આપણો બ્લોગ આવી ગયો છે. દરરોજ 8 વાગે આપણો બ્લોગ સવારે આવી જશે. તો બધા ભાઈઓ જોઈ લેજો સપોર્ટ કરવા માટે. કેમ કે 30 દિવસ સુધી કંઈક તો અલગ બનાવવું પડશે ને. કેમ કે સેમ બતાવો તો તમને પણ બોરિંગ લાગશે. નેક્સ્ટ વિડીયોમાં તમને જોયો હશે ભાવેશભાઈ આવ્યા હતા. તો ભાવેશભાઈ કાલે 500 રૂપિયા આપ્યા હતા સ્પેશિયલ ગૌ માતાને સારો નાખવા માટે. તો પહેલાં તો ભાવેશભાઈએ પણ ગૌ માતાને સારો નાખ્યો. પછી નાથી મારી શોપ જોઈ ગયા ને તો મારી પાસે આવ્યા હતા, મારા વિડીયો પણ જોતા હતા. તો ચાલો ભાઈ ભાવેશભાઈ જોતા હોઈએ તો જો ભાવેશભાઈ આપણે તમે કાલે 500 રૂપિયા આપ્યા હતા ને તો ગૌ માતાને સારો નાખી દે. કેમ કે ગોંદરો છે ને આપણી સામે છે. તો તમને પણ દેખાડી દઈએ આપણો ગોંદરો. આ છે ભાઈ ગોંદરો છે. જો મિત્રો સામે ગોંદરો છે ને આપણી શોપ ઉપર આવેલી છે. તો ચાલો ભાઈ સારો નાખી દઈએ. ચાલો ભાઈ સારો નાખી દઈએ આપણે. તો અત્યારે મિત્રો ફાઇનલી સારો નાખી દીધો છે. હવે ચાલો ભાઈ ઉપર શોપ ઉપર આપણી શોપ ઉપર આવેલી છે. અત્યારે ભાઈ જમી લઈએ આપણે. અત્યારે 1 વાગી ગયો છે. તો ચાલો ભાઈ જમી લઈએ. આ રીતનું છે ને ભાઈ કહેવાનું છે આપણે ડોડાનું શાક છે. તો ચાલો ભાઈ ડોડાનું શાક. મહાદેવ મહાદેવ ભાઈ જીસીબીમાં જાય છે. આખી જીસીબી ફેરીશ લા જો મિત્રો. ભાઈ અત્યારે આપણે શોપ ઉપર જ છે. બધું બંધ થઈ ગયું છે. અત્યારે આપણું ભાઈ ચાલુ છે. કેમ કે આપણે ભાઈને વેટ કરીએ છીએ. ભાઈ આવતા હશે તો એ કરે આવે. અલા મટન થઈ ભાઈ ભૂખ લાગી છે તો હું લેવા છે ભાઈ બબલામાં.
આ રીતની વેરાયટી છે બધી. તો ભાઈ થોડી ભૂખ લાગી. ખાલી 10 રૂપિયામાં આપી દો. ખાલી 10 રૂપિયામાં 10 વાળું થશે. તો ચાલો ખાઈ લઈએ ને ભાઈ. અમે અત્યારે શોપ બંધ જ કરવાના છે. પણ એક વ્યક્તિને વાટે છે, જો ફ્રેન્ડ છે, ઉત્તરાખંડનો ફ્રેન્ડ છે ભાઈ, ને એ છે ને આખું 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરે છે. તે સોમનાથથી આવે છે એના શહેરમાં. તો ભાઈ આગળ આવે છે, તો ભાઈની વેટ કરીએ છીએ અમે. ભાઈ આવે પછી આપણે ઘરે જાશું. आ गया भाई आ गया. आ जाओ सोने की चैन सोने की चैन हाँ असली असली. महादेव महादेव कैसे हो? ठीक हो? તો ભાઈ આવી ગયા છે. જો ભાઈ યાત્રા કરતા હતા 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા. તો અત્યારે હા ગોલ્ડ છે ભાઈ. અત્યારે ભાઈ ગોલ્ડનો બહુ પ્રાઇસ છે. ભાઈ ગોલ્ડ પહેરે છે. કસ્ટમર પણ આવ્યા છે. હાલો હાલો વાંધો નહીં. તો નથી હવે અમે જાય છે ઘરે. તો ટાઈમિંગ કેટલો થઈ ગયો? ટાઈમ કેટલો થઈ ગયો? ટાઈમ समय क्या हुआ? समय डिस्प्ले ही नहीं है. ओह डिस्प्ले कहाँ के गया वो? ये बढ़िया है भैया. ભાઈ અત્યારે 9:51 થઈ ગઈ છે. 9:51 થઈ ગઈ. સારી 10 વાગશે કેમ કે કસ્ટમર આવી ગયા હતા ને એની હિસાબે. ચાલો હવે આપણે શોપ બંધ કરીએ. તો અત્યારે ભાઈનો બેગ અહીં મૂકી દઈશું કેમ કે અત્યારે આપણી પાસે ભાઈ KTM છે. તો KTMમાં 3 તો ન આવી શકીએ, તો પણ 3 ગમે એમ કરીને લઈ જવાના છે. બાકી સામાન આપણે કાલે મોટી ગાડી લઈને આવશું ને ત્યારે આપણે સામાન ભાઈનો લેતા જશું. તો અત્યારે ભાઈ પહેલાં તો ગોલા ખાવા માટે જશું. ભાઈને ગોલા ખવડાવશું, અમારા ઉના શહેરનો ફેમસ ગોલા. તો ચાલો ભાઈ હવે ગોલા ખાવા માટે જઈએ. તો અત્યારે ભાઈ અમે 3 જણા છે ગાડીમાં. આમાં બે જ બેહી કે मेरे को भरोसा नहीं है भाई, ये पता नहीं कैसी चलाती. पहली बार बैठा हूँ, पता भी नहीं चलाना आता है नहीं आता. बैठ गया हूँ भाई, रिस्क लेके. मैं नहीं जानता ફાઇનલી ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ગોલા ખાવા માટે. तो जरा वेट करसूँ. आप सखना गोला कैसा है बताना. भाई गोला बहुत स्वीट होता है, पर मैं एक बार ट्राई किया था ना, लिटरली भाई एक बाइट लोगे ना समझ आ जाएगा भाई कितना स्वीट है, पर मज़ा आता है. बाकी चलो भाई गोला खाइए આપણે. बहुत बढ़िया. ફાઇનલી ભાઈ ગોલા આવી ગયા છે આપણે. આવી ગયા. ચલો ભાઈ ગોલા ખાઈ લે. पैकेट मोबाइल पहले पैकेट तारू पहले मैं की दे भाई सर्विस ऐसी दी 5 स्टार में नहीं देते भाई. आया ये लेके गया नाइस. એટલે આ પેકેટ આ પેકેટ આપણે પણ રેડી કરી નાખી. હો ગયા ભાઈ. એક નંબર બનાવ્યો ભાઈ. અમે અહીંયા જ ગોલા ખાવા માટે આવીએ. ચાલો ભાઈ પહેલાં તો આપણે ગોલો ખાઈ લઈએ. અત્યારે ભાઈ પાર્સલ લેવાઈ ગયું છે. તો અમે 3 એક ગાડીમાં 3 જવાના છે. તો ચાલો હવે આપણે નીકળીએ ગાડી લઈ. ભાઈ અહીંયા કામ ચાલુ થઈ ગયું છે કેમ કે ભાઈ અહીંયા જો અહીંયા ઉનામાં ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે કેમ કે હમણાં ચૂંટણી આવે છે ને બનાવવું પડે એવું છે. ચાલો હવે આપણે ઘરે પહોંચીએ. मजा आ रहा है. बिल्कुल भाई. ओ मैं तो आसमान की सीटों में बैठा हूँ भाई साहब. प्राइम मिनिस्टर की सीट से भी ऊंची सीट है मेरी. ઘરે પહોંચી ગયા છે. ગાડીમાં ગમે એમ કરીને KTM ગાડીમાં 3 જણા આવી ગયા છે. બાકી ચાલો ભાઈ જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. જમી લે. દાળ છે, સબ્જી છે, પાંદડી છે ને સંભારો ને છે. ભાઈ છે. मैं खा रहा हूँ चुकंदर. आई थिंक आप लोग हम लोग हिंदी में चुकंदर बोलते हैं. आप क्या क्या बोलते हैं पता नहीं. बहुत गोभी. मज़ा आता है भाई. खून बढ़ता है इससे. खाना चाहिए गाड़ी में तो मस्त खाओ. તો અત્યારે કેટલા વાગી ગયા જો મિત્રો? 11:30 થઈ ગઈ છે ને અત્યારે જમીએ છે. કેમ એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. હવે મળીએ સવારે. બાય બાય.